નવું નાણાકીય વર્ષ લાવશે નાણાં સંબંધિત મોટા ફેરફાર. જો તમે જોબ કરતા હો અને તમારું પીએફ એકાઉન્ટ હોય તો હવે તમે જ્યારે પણ જોબ ચેન્જ કરશો ત્યારે તમારે મેન્યુઅલી તમારું પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર નહીં કરાવવું પડે. હવે ઈપીએફઓ અંડર એ તમારું પીએફ એકાઉન્ટ ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જશે. ઇન્સ્યોરન્સ કંપનીઝને મોટી રાહત મળી છે. IRDAIએ પોલિસી સરેન્ડર કરવાના સમયના આધારે મૂલ્યાંકન મૂકવાનો પ્રસ્તાવ નક્કી કર્યો છે. જેટલો વધારે સમય પોલિસી મૂકી રાખવામાં આવશે એટલી જ વધારે સરેન્ડર વેલ્યુ. લક્ઝુરિયસ કાર હવે વધારે મોંઘી થવાની છે. કારના મેજર મોડલ્સ ઉપર 3% જેટલો ભાવ વધારો થવાનો છે. પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના આના જે પણ અકાઉન્ટ હોલ્ડર્સ છે તે લોકોએ તેમનું મિનિમમ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ જેમ કે પીપીએફમાં છે ₹500 અને યોજનામાં છે ₹250 એ જાળવી રાખવું પડશે. જો નહીં જાળવી રાખે તો એમનું અકાઉન્ટ ડીએક્ટિવેટ થઈ જશે અને ફરીથી એક્ટિવેટ કરાવવા માટે પેનલ્ટી ફી પણ ચૂકવવી પડશે. PFRDA એનપીએસ અકાઉન્ટ હોલ્ડર્સની સેફટીને ધ્યાનમાં રાખીને એનપીએસ લોગિન માટે 2 સ્ટેપ ઓથેન્ટિકેશન કરી દીધું છે. પહેલો સ્ટેપ હશે આધાર વેરિફિકેશનનો અને બીજો સ્ટેપ હશે OTP વેરિફિકેશનનો. ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ માટે અમુક ગુડ ન્યૂઝ છે તો અમુક બેડ ન્યૂઝ છે. યસ બેન્કે કહ્યું છે કે એક ક્વાર્ટરમાં જો 10,000 અથવા એના કરતાં વધારેનો ખર્ચ કરશો તો તમને ડોમેસ્ટિક લાઉન્જનો એક્સેસ કોમ્પ્લિમેન્ટરી રહેશે. અને બીજી બાજુ ICICI બેંક હેઠળ જો 35,000 અથવા એનાથી વધારેનો ખર્ચ કરશો તો એરપોર્ટ લાઉન્જનો એક્સેસ કોમ્પ્લિમેન્ટરી રહેશે. અને બેડ ન્યૂઝમાં એવું છે કે SBIએ કહ્યું છે કે હવેથી રેન્ટ પેમેન્ટ ઉપર કોઈ પણ પ્રકારના રિવોર્ડ પોઈન્ટ્સ નહીં મળે ઓન સિલેક્ટેડ કાર્ડ્સ. અને એક્સિસ બેંકના કાર્ડ ઉપર ફ્યુલ, ગોલ્ડ કે પછી ઇન્સ્યોરન્સ માટે પણ કોઈ રિવોર્ડ પોઈન્ટ્સ નહીં મળે. અને આ જે લાસ્ટ પર્ટિક્યુલર રૂલ છે એ 20 એપ્રિલથી લાગુ થશે. ગવર્મેન્ટ ઘણા સમયથી આધાર કાર્ડ અને પેન કાર્ડને લિંક કરવાનું કહી રહી હતી, જેની 31 માર્ચ છેલ્લી તારીખ હતી. અને તમે જો લિંક નહીં કરાવ્યું હોય તો હવે તમારે ₹1,000 એઝ પેનલ્ટી ભરવી પડશે.